હેલો મિત્રો, તો સ્વાગત છે આપનું નવા વ્લોગમાં। તો હું કોલેજેથી ઘરે આવી ત્યાં તો મારા મમ્મી બટેકા છોલતા હતા, કારણ કે અમારે કરવાની હતી વેફર। તો મમ્માએ થોડી ઘણી પાડીને તો રાખી દીધી હતી, તો મેં કીધું લાવો આપણે પણ મમ્માની હેલ્પ કરીએ। તો હું પણ પછી બેસી ગઈ હતી બટેકા છોલવા માટે। તો ચાલો આપણે ફટાફટ બટેકા છોલ નાખીએ। Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands. બટેકા છોલાઈ ગયા હતા અને હું બેસી ગઈ હતી બટેકાની વેફર કરવા માટે, કારણ કે થોડા ઘણા બટેકા હતા। મેં કીધું લાવ હવે એટલા હું કરી નાખું। મમ્માને કહું તું બાફવા મૂકી દે, તો મેં ફટાફટ વેફર પાડી નાખી। Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the... તો હવે હું સાડી લઈને જાઉં છું ઉપર, કારણ કે હવે બાફવાની છે। અહીંયા પાણી મુકાઈ ગયું છે ને અહીંયા વેફર એટલી તૈયાર થઈ ગઈ છે। તો ચાલો હવે આપણે જલ્દી ગઈસ વેફર બફાઈને આવી ગઈ છે, હવે સુકવવાની છે અહીંયા। તો વેફર મેં અહીંયા રૂમમાં મૂકવી દીધી હતી, કારણ કે ઉપર ત્રીજા માળે બહુ તડકો હતો એના કારણે। તો ચાલો હવે આપણે ફટાફટ સૂકવી દઈએ। Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. અને હજી થોડીક કરવાની છે બપોર પછી, અને હવે સમય થઈ ગયો છે જમવાનું। જો બધું આવી ગયું છે, સરાઈ ગયું છે, અને જેઠિયો ચાલુ થઈ ગયો છે। તો હવે જમી લઈ, પછી આરામ કરીને પછી પછી પાછી કરશું। ચાલો, તો હવે આરામ થઈ ગયો હતો, અને થોડીક જે બાકી હતી વેફર કરવાની એ હવે અત્યારે પૂરી કરી નાખશું। તો ચાલો હવે આપણે મમ્માની મદદ કરવા બેસી જઈએ, બરાબર? ચાલો, તો હવે આ વેફર આપણે અહીંયા હોલમાં સૂકવી દેશું। જો થઈ ગઈ છે તૈયાર, બફાઈ ગઈ છે, હવે સૂકવવાનો વારો છે। ગીત સાંભળતા સાંભળતા આપણે સૂકવી નાખીએ। મારા પપ્પા પણ બેસી ગયા હતા સૂકવવા માટે। ચાલો હવે આપણે જલ્દી જલ્દી ગીત સાંભળતા સાંભળતા મંડી સૂકવવા। જો મારી મમ્મી બાફતી જાય છે ને અમે સૂકવતા જાય છીએ। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ એન્ડ શેર જરૂર કરજો।